હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી લઈને આવ્યા છીએ એક અલગ રેસીપી. તો ઉત્તરાયણ આવી ગઈ છે ફ્રેન્ડ્સ. તો ઉત્તરાયણમાં તો દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની ચીક્કી તો બનતી હોય છે, અથવા તો તમે બહારથી લાવતા હો છો. તો આજે આપણે એકદમ ઇઝી રીતમાં માવા ચીક્કી બનાવીશું. તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીશું. તો અહીંયા આગળ 2 બાઉલ સિંગ અને 1 બાઉલ ગોળ લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ 2 બાઉલ સિંગ છે તેને થાળીમાં લઈને આ રીતના બંને હાથની મદદથી જે છોતરા છે તેને છોલી લઈશું. અને અહીંયા મેં શેકેલી સિંગ જ લીધી છે. હવે આપણે આ રીતના ચારણાની મદદથી તેને ચાળી લઈશું, જેથી કરીને બધા જ ફોતરા છે છૂટા થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ તેના ફોતરા છૂટા થઈ ગયા છે. તો હવે આપણે તેને એક થાળીમાં લઈ લઈશું અને આ રીતના મિક્સર જારમાં લઈ લઈશું. હવે તેને આપણે ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા અધકચરું ક્રશ થઈ ગયું છે. હવે આપણે તેને એકદમ આ રીતના પેસ્ટ બને તે રીતના ક્રશ કરીશું. એક બાજુ આપણે અહીંયા પેન લઈ લઈશું અને 1 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ અહીંયા દેશી ગોળ એકદમ ઝીણો સમારેલો 1 બાઉલ લીધેલો છે અને આપણે તેને હલાવતા રહીશું. આ બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું. ગોળ અહીંયા આપણે એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. ગોળને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ રાખીને કરીશું. તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. આનો પાયો નથી કરવાનો ફ્રેન્ડ્સ આપણે. તો આ રીતના એકદમ ફ્લફી થઈ જશે આપણો ગોળ. તો આપણે તેને હલાવતા જ રહીશું. તેમાંથી બબલ થવા લાગે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો આ બબલ આપણા અહીંયા થવા લાગ્યા છે. તો આપણે હવે જે સિંગદાણા ક્રશ કરેલા છે તેને આમાં એડ કરી લઈશું અને ગેસ બંધ કરીને આ બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે થોડું ઘી લઈને આ રીતના તેને ગ્રીસ કરી લઈશું અને આપણું જે મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે તેને આપણે આ રીતના મૂકી દઈશું. ચમચીની મદદથી તાવેથા ઉપર જે છે તેને પણ લઈ લઈશું અને હાથની મદદથી આ રીતના તેને થોડું થોડું થેપતા રહીશું. હવે આપણે વેલણથી તેને વણતા રહીશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે આ બધી જ પ્રોસેસ આપણે ગરમ ગરમમાં જ કરવાનું છે. ઠંડુ થઈ જશે તો આ નહીં થાય. તો આ રીતના આપણે તેને વણતા રહીશું. તમારે જેટલી થિકનેસ રાખવી હોય તેટલું તમે રાખી શકો છો આમાં. હવે આપણે તેને હાથની મદદથી આ રીતના ચોરસ શેપ આપી દઈશું. અને ફરીથી આપણે વેલણની મદદથી તેને વણી લઈશું. તો એકદમ સરસ તમે જોઈ શકો છો અહીંયા વણાઈ ગયું છે. અને જો કિનારીઓ ફાટે તો એનું કોઈ ચિંતા ના કરતા. હવે આપણે ગરમ ગરમમાં ચપ્પાની મદદથી આમાં પીસ પણ કરી લેવાના છે, કારણ કે ઠંડુ થયા પછી આમાં પીસ નહીં થાય. તો ગરમ ગરમમાં જ પીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પીસ આપણા થઈ ગયા છે. તો હવે આપણે જે વધારાનો સાઈડનો ભાગ છે તેને કટ કરી લઈશું. તો ચારે બાજુથી આ રીતના આપણે કટ કરી લેવાનું છે. તો અહીંયા આપણી માવા ચીક્કી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હું તમને બતાવી પણ દઉં. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ છે અને એકદમ સરસ ટેસ્ટ પણ છે તેનો. તો આ ઉત્તરાયણમાં તમે પણ આ ચીક્કી બનાવવાનું તો ભૂલતા જ નહીં.
અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. થેન્ક યુ.